નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અગત્યનો સવાલ છે. એક રકમ પર 10% વાર્ષિક વ્યાજ લાગે, 3 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 620 આપેલો છે, તો મુદ્દલ શોધો. બરાબર, પ્રિન્સિપલ અમાઉન્ટ શોધવાનું કીધું છે. હવે આની પહેલા આપણે પ્રશ્ન જોઈ ગયા ત્યારે 2 વર્ષનો ગેપ આપેલો હતો, 2 વર્ષ માટેનું કીધેલું હતું. અહીંયા 3 વર્ષ માટે છે. હવે 2 વર્ષનું શોર્ટ ટ્રિક આપણે અત્યારે આપી ચૂક્યા છીએ અને 3 વર્ષની શોર્ટ ટ્રિક હવે આપણે જોઈ લઈ. હવે 3 વર્ષનું કીધું હોય ત્યારે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, ડિફરન્સ, બરાબર, પ્રિન્સિપલ ગુણ્યા વ્યાજનો દર ભાગ્યા 100 આનો વર્ગ ગુણ્યા 300 પ્લસ વ્યાજનો દર ભાગ્યા 100. બરાબર, આ એક આપણું સૂત્ર થઈ જશે. તો ચાલો હવે આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ડિફરન્સ કેટલો આપેલો છે? તો કે 620 આપેલો છે. પ્રિન્સિપલ કેટલું છે એ શોધવાનું છે આપણે. બરાબર, વ્યાજનો દર કેટલો છે? 10%. હવે એનો વર્ગ છે એટલે 10 ગુણ્યા 10 અને નીચે 100 ગુણ્યા 100. બરાબર, હવે એના ગુણાકારમાં 300 પ્લસ વ્યાજનો દર 10 અને એના છેદમાં 100 આવશે. બરાબર, હવે આપણો દાખલો થઈ ગયો છે. સાદુરૂપ આપવાની ટ્રાય કરીશું. 620 બરાબર, હવે આ ડબલ જીરો કટ એટલે આવશે 1/100 અને પી તો છે જ ગુણાકારમાં, ગુણ્યા 310 એટલે કે 310 ભાગ્યા આવશે 100. હવે 1 0 કટ થશે, 1 0 કટ થશે. બરાબર, એટલે હજી આગળ સાદુરૂપ આપીશું. 620 બરાબર પી ગુણ્યા ઉપર શું છે 31 અને નીચે શું છે તો કે 100 ગુણ્યા 10 એટલે કે 1000. હવે આપણે પી ને કરતા બનાવીશું આ બાજુ, એટલે 31 અંશમાં છે એ આવી જશે છેદમાં અને 1000 છેદમાં છે એ અંશમાં આવી જશે. હવે 31 દુ 62 એટલે 31 વીસા 620 અને 20 ગુણ્યા 1000 એટલે આપણો પી શું મળી ગયો? 20000. બરાબર, તો આપણો દાખલો સોલ્વ થઈ ગયો છે. ઓપ્શન સી 20000 ઇઝ કરેક્ટ. હવે તમને જો આવી શોર્ટ ટ્રિક જોવાની મજા આવતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.